યુક્રેનની જેલમાં કેદ મોરબીના સાહિલ માજોઠીનો કેસ। સાહિલના માતા હસીનાબેનની સાંસદ રૂપાલા સાથે મુલાકાત। પરસોત્તમ રૂપાલાએ હસીનાબેન માજોઠીને સાંત્વના આપી। વિદેશ મંત્રી સાથે ચર્ચા કરવાની રૂપાલાએ ખાતરી આપી। રૂપાલા સાથે મુલાકાત બાદ હસીનાબેનનું નિવેદન। યુક્રેન સરકાર પુત્રને ભારત મોકલવા તૈયાર હોવાની વાત હસીનાબેને કરી। સાથે કહ્યું કે ભારત સરકાર પુત્રને પરત લાવવા મદદ કરે છે। ડ્રગ્સ કેસમાં ખોટી રીતે અંદર ફસાયો છે। મારો છોકરો 2024માં સ્ટડી માટે રશિયા ગયો હતો। ત્યાંની લોકો દ્વારા સાહિલને જૂઠા ડ્રગ્સ કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં જેલમાં પોલીસના દ્વારા એને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે ને આર્મીમાં એને બોર્ડર ક્રોસ કરીને યુક્રેનમાં અત્યારે સરેન્ડર કર્યું છે ને અત્યારે મારો છોકરો યુક્રેનમાં છે। તો ખાસ આપના વકીલ ત્યાં મળવા ગયા છે, શું વાતચીત થઈ? અમારા મોરબીના ચિરાગભાઈ કારિયા વકીલે સાહિલના નામનો એક ડોક્યુમેન્ટ પાવર ઓફ અટર્ની બનાવી છે ને આ પાવર ઓફ અટર્ની અમે યુક્રેન દીપાબેનને મોકલી છે। દીપાબેન સાહિલથી મળવા ગયા હતા આ પાવર ઓફ અટર્ની લઈને ને અમારાથી રૂબરૂ વાત કરાવી વિડીયો કોલ ઉપર। વિડીયો કોલમાં સાહિલ કહી રહ્યો છે કે હું બરોબર છું, અહીંયા મને કોઈ જાતનો વાંધો નથી, ખાવા પીવામાં બરોબર છે। યુક્રેન ગવર્મેન્ટ સારો એનો ધ્યાન રાખી રહ્યા છે ને યુક્રેન ગવર્મેન્ટ પણ આપણે દેવા માંગે છે ને સાહિલ પણ અપીલ કરી રહ્યો છે હું નિર્દોષ છું। તો ભારત સરકારને કહી રહ્યો છે કે મને જલ્દી ઇન્ડિયા લાવવાની કોશિશ